નવલી નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટ જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા સોનમ નવનાથ વણિક ગરબા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નવનાથ વણિક સમાજના ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોકડી નજીક 2 લાખ ચોરસ ફૂટના કાર્પેટિંગ લેયર સાથેના મેદાનમાં 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવાશે, જેના ફોર્મ 25 ઓક્ટોબર પહેલા ભરવાના રહેશે. આ નવરાત્રી મહોત્સવમાં 8000ની કેપેસિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજના સભ્યોએ પૂરી પાડી હતી. જે ઉત્સવ છે એ લગભગ વિશ્વનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ છે, 9 દિવસનો છે. અને આપણે ત્યાં અહીંયા એનું મહત્ત્વ સિગ્નિફિકન્ટ બીજી રીતે પણ છે, કારણ કે આપણું ધરોહર તમે જોશો તો નારી શક્તિ સાથે સંકળાયેલું છે. આપણે ત્યાં પૂજન લગભગ એ વસ્તુનું થાય છે, એટલે એની ઇમ્પોર્ટન્સ તો અલગ છે જ, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે અમારે કરવું છે એ કેવું છે કે ભાઈ એક સિમ્બોલ ઓફ ધ યુનિટી. આજે સમાજમાં જે કંઈ પણ પ્રશ્નો છે એમાં સૌથી વધારે પ્રશ્નો અલગ લાગતા હોય તો એ છે યુનિટીનો. હવે વિધિન ધ ફેમિલીમાં તમે જોતા હશો તો કેવું છે કે ભાઈ ન્યુક્લિયર ફેમિલી બિકોઝ ઓફ ધ પ્રોફેશન થઈ ગયું છે, બરોબર છે, એટલે એમાંય ક્યાંક થોડું ઘણું પ્લસ એન્ડ માઇનસ આવે છે. સો એ એક ભાવના અમારી જનરેશન, અમારા પછીની જનરેશનના છોકરાઓમાં ડેવલપ કરવી એ પહેલો ઉદ્દેશ છે. એનાથી શું થશે કે એક તો સોસાયટી પ્રોગ્રેસિવ ગ્રોથ કરશે અને એડવાન્ટેજીસ સોસાયટીને એક્રોસ ધ બોર્ડ મળશે. દેટ ઇઝ વન એડવાન્ટેજ. સેકન્ડ, જે વ્યવહારિક બધા પ્રશ્નો છે અત્યારના, રાઈટ, સમાજને લગતા, એ લગભગ મને એવું લાગે છે કે એક સાથે આવવાથી પૂર્ણ થઈ શકે એમ છે. રહ્યો સવાલ નવરાત્રિ માટેનો, તો એમાં અમારો ઓબ્જેક્ટિવ ક્લિયર છે કે ભાઈ કમાવાની કોઈ દ્રષ્ટિ નથી, પણ સાથે ઉત્સવ મનાવવો છે. તો એમાં આપણે એવું જોઈ શકીએ કે ભાઈ જે રીતે અમે આગળ વધીએ છીએ એમાં 40 વર્ષની બહેરાઓ સુધીમાં આપણે કોઈ ચાર્જ નથી એ લોકો માટે, રાઈટ. એટલે કે આજે પ્રેક્ટિકલી જોશો તો દાંડિયા રાસ ઘણા થાય છે રાજકોટમાં, પણ જે ચાર્જીસ છે એ થોડાક હાયર છે ને ઘણી એવી પ્રજા છે જે આપણી કદાચ એ એકોમોડેટ નથી કરી શકતી વસ્તુને. તો આપણે 9 જ્ઞાતિ સાથે રહી અને એ વસ્તુને એકોમોડેશન કરીએ અને સમાજને એક અપલિફ્ટ લઈ આવીએ, એ ઓબ્જેક્ટિવ છે સાહેબ. શીતલ પાર્ક અયોધ્યા ચોક છે એ જગ્યાએ છે, ટોટલ 2 લાખ સ્ક્વેર ફૂટનો ટોટલ એરિયા છે અમારો એ. અને રાજકોટ જે એરિયા બેન છે ત્યાં છે સાહેબ. પાસમાં સાહેબ અત્યારે એવું અમારું ઓબ્જેક્ટિવ છે કે એટલીસ્ટ 3 થી 5,000ની આસપાસના પાસ અમે ડિપ્લોય કરીએ, રાઈટ. એટલે બિગિનિંગ હવે આજથી શરૂ થશે અને ગઈકાલથી અમે સર્ક્યુલેટ કર્યું છે મીટિંગ પ્રમાણે, એટલે મારા ખ્યાલથી એટલા પાસ અમારા થવા જોઈએ ઓછામાં ઓછા. સર, સાઉન્ડ સિસ્ટમ અમારી 1 લાખ કિલોવોટની છે અને કલાકારોમાં બોલિવૂડ સિંગર છે અશ્વિનીબેન મહેતા, પછી ગરબા કિંગ વોઇસ જે કહેવાય છે એવા અતાભાઈ, અને અતાભાઈ માટે ઇફ આઈ એમ નોટ રોંગ તો 9 દિવસ ઉપવાસ કરે છે, રાઈટ. એટલે અને ફોક સિંગર તુષાર ત્રિવેદી છે સાથે. મ્યુઝિક અરેન્જમેન્ટ ત્રિવેદી રિધમ કિંગ મહેશ ઢોક એડ કરેલી છે. એન્કર કમ સિંગરમાં ગાર્ગી નિમ્બાર્ક છે, રાઈટ, અને ગાર્ગી હિતેશ મહેતા, અને ફોક સિંગર તુષાર ત્રિવેદી છે. તો પાસ આપણે 25 તારીખ સુધીમાં ફોર્મ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. ટોટલ આપણે રાજકોટમાં લગભગ 14 જગ્યાએ અત્યાર સુધીમાં ફોર્મ પહોંચાડ્યા છે. પ્લસ અમારી પોતાની જે ઓફિસ છે એ આપણે યાજ્ઞિક રોડ ઉપર વાણિયાઓની રવિ પ્રકાશનની બાજુમાં જ અમારી દસાસોઠિયા વાણિયાની બોર્ડિંગ છે, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન ડેઇલી થાય જ છે, એટલે એ થઈ શકે છે. આ ઉપરાંત ડેઇલી પાસ વિતરણ પણ છે અને ટોટલ મારા ખ્યાલથી 8,000 માણસો ડેઇલી રમી શકે એવી વ્યવસ્થા આપણે ત્યાં રાખી છે.